નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આપણે પંડિત યુગનો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આપણે ગત વિડીયોની અંદર આપણે વાત કરી હતી આનંદ શંકર ધ્રુવની. આચાર્ય આનંદ શંકર ધ્રુવ પછીના એમના સમકાલીન સર્જક એટલે કે કેશવલાલ હર્ષદ ધ્રુવ, જેઓનો જન્મ 1859ની અંદર થાય છે અને એમનું નિધન જે છે એ 1938માં થાય છે. આ કેશવ હર્ષદ ધ્રુવ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો એમનો જન્મ એ વડોદરામાં થયો હતો અને એમનો અભ્યાસ જે છે એલ્ફિન્સ્ટન કોલેજ મુંબઈની અંદર. આમ તો મોટાભાગના સર્જક જે છે આપણે અગાઉ અભ્યાસ કર્યો છે, એમાં પણ આપણે જાણવા મળે છે કે મોટાભાગના જે સર્જક છે એમનો અભ્યાસ એ મુંબઈ ખાતે થયેલો છે. તો આમનો પણ આ સબ્જેક્ટનો અભ્યાસ પણ એલ્ફિન્સ્ટન કોલેજ જે છે એ મુંબઈ ખાતે થયેલો છે. એમને ખિતાબ આપવામાં આવ્યો છે અંગ્રેજ સરકારે, દિવાન બહાદુરનો એ ખિતાબ આપવામાં આવ્યો છે. એમના સહાધ્યાયીની વાત કરીએ તો મણિલાલ નભુભાઈ દ્વિવેદી, કવિકાંત આ જે છે નરસિંહરાવ દિવેટિયા, નારાયણ ચંદાવરકર, શ્રીધર ભાંડારકર, આ જે કંઈ તેજસ્વી વિદ્યાર્થીઓ જે હતા એના સહાધ્યાયી જે બન્યા છે. તો એ મુંબઈની અંદર એ સાથે રહીને એમણે એ અભ્યાસ કર્યો છે. તો એમની નોકરીની વાત કરીએ તો એમને પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે, સાથે રણછોડલાલ છોટાલાલ હાઈસ્કૂલ જે છે એ પણ અમદાવાદમાં છે. એમાં એમને શિક્ષક અને આચાર્ય તરીકે એમણે ત્યાં સેવા આપેલી છે. સાથે ભુજની જે આલ્ફ્રેડ હાઈસ્કૂલ છે એમના એ આચાર્ય પણ રહી ચૂક્યા છે. ગુજરાત કોલેજ અમદાવાદ જે છે, તો ગુજરાત કોલેજના એ અમદાવાદની અંદર એ ગુજરાતી વિષયના એ મહાન પ્રાધ્યાપક તરીકે પણ એમણે સેવા આપેલી છે. સાથે બીજી ગુજરાતી સાહિત્ય પરિષદના એ પ્રમુખ એ રહી ચૂક્યા છે કેશવ હર્ષદ ધ્રુવ. હવે એમની સાહિત્ય સેવાની આપણે જો વાત કરીએ તો એમણે ખાસ કરીને અનુવાદ ક્ષેત્રે એ ખૂબ કાર્ય કર્યું છે. એમાં જયદેવનું જે ગીત ગોવિંદ છે, સંસ્કૃત ભાષા જે આપણે વાત કરીએ તો અમૃત શતક છે, પ્રધાનની પ્રતિજ્ઞા જે છે, ભાસના જે નાટક જે છે, મધ્યમ વ્યાયોગ છે, સાચું સ્વપ્ન અને પ્રતિમા. તો આ જે છે એ કવિ ભાસના જે નાટક છે, સંસ્કૃતની અંદર જે લખાયેલા નાટકો છે એનું ટ્રાન્સલેશન એટલે કે એનો અનુવાદ જે છે ગુજરાતી ભાષામાં ખૂબ આપને સરળ રીતે મળે એવી રીતે એ શબ્દોમાં એમને ગુજરાતીકરણ કર્યું છે. સાથે કવિશ્રી હર્ષનું એ વિદ્યાવનની કન્યા એમનું પણ એમણે એ અનુવાદ કર્યું છે, એમના પુસ્તકનું, એમના ગ્રંથનું. કાલિદાસ જે છે તો પરાક્રમની પ્રસાદી અને મુદ્રા રાક્ષસ એ વિશાખા દત્તનું મુદ્રા રાક્ષસ. તો આ જે કૃતિઓ જે છે કાલિદાસની કૃતિ જે હોય છે, ભાસની કૃતિઓ જે સંસ્કૃતની છે, વિશાખા દત્ત જે છે, તો આ સર્જકોની જે કૃતિઓ રહી છે સંસ્કૃત ભાષાની, તો એનું એક ગુજરાતી અનુવાદ જે છે એ કેશવ હર્ષદ એ એમના ગ્રંથો આપણે ગુજરાતીમાં મળે છે. એટલે સંસ્કૃત ભાષા સામાન્ય જન બધા વાંચી ન શકે, પણ ગુજરાતી જો આવડતું હોય તો એ આ સંસ્કૃતના જે મહાન ગ્રંથો જે છે એ ગુજરાતીની અંદર એનું એ વાંચન કરી શકે અને એ કૃતિઓને માણી શકે. સાથે એમને અનુવાદ કરતી વખતે મૂળના સૌંદર્યને જાળવવાનો પ્રયત્ન કર્યો. ખાસ જો આ સર્જકની એક વિશેષતા છે કેશવ હર્ષદ ધ્રુવની કે એના જે મૂળ જે છે, એના જે મૂળ શબ્દો જે છે, મૂળ જે કૃતિનો ભાવ જે છે એને જાળવવાનો એમને પ્રયત્ન કર્યો. એટલે એમનું જે અનુવાદની જે કલા જે છે એને ખૂબ એ હાથવગી રહી છે. સંશોધક અને સંપાદક તરીકે પણ તેઓ જાણીતા છે. ભાલણકૃત કાદંબરી જે છે જેનો પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ એમનું પણ એમણે એ સંપાદન કાર્ય કર્યું છે. સાથે 15મા શતકના પ્રાચીન ગુર્જર કાવ્ય અખાનું જે અનુભવ બિંદુ નામની અખા ભગતની જે કૃતિ છે તો એમનું પણ એમણે સંપાદન કાર્ય કર્યું છે. સાથે રત્નદાસકૃત હરિચંદ્ર આખ્યાન જે છે એમનું પણ એમણે એ સંપાદન કાર્ય કર્યું. એટલે સંશોધક અને સંપાદન તરીકેની એમને બેવડી ભૂમિકા આ સર્જકે ભજવી છે. સાથે આપણે વાત કરીએ તો જૂની ગુજરાતીનો જે વ્યાકરણ ગ્રંથ જે છે એટલે કે મુક્તાબોધ ઔક્તિક, આ જે સૌથી જૂનો એનો વ્યાકરણ ગ્રંથ કહેવાય છે જૂની ગુજરાતીનો.
મુક્તાવબોધ ઔક્તિક. તો આ મુક્તાવબોધ ઔક્તિકની જે છે એમને સમીક્ષા કરેલી છે. એવી રીતે પિંગળ જે છે, પિંગળ શાસ્ત્ર જે છે, છંદ શાસ્ત્ર, ખાસ કરીને છંદો માટેનું, એ છંદ શીખવા માટેનું એ પિંગળ શાસ્ત્ર હોય છે. તો એ પિંગળ શાસ્ત્રના એ અભ્યાસી રહ્યા છે અને પદ્ય રચનાની ઐતિહાસિક સમાલોચના નામનો એ ગ્રંથ જે છે એમાં એ વાત કરે છે પિંગળની. કેટલાક ગૌણ સાહિત્યકારો જે છે, જે એમના સમકાલીન જે છે, અનંત પ્રસાદ વૈષ્ણવ, જેણે રાણક દેવી નામનું એ ગ્રંથ લખ્યો, સાથે ગણપત રાજારામ ભટ્ટ, એમણે પ્રતાપ નામનું નાટક લખ્યું, અને નગીનદાસ તુલજાદાસ મારફતિયા, કે જેમની પાસેથી આપણે ગુલાબ નામનું એ નાટક મળે છે. તો આ જે સર્જકો જે છે એમના સમકાલીન રહ્યા છે. ગૌણ સર્જકો ભલે હોય, પણ એમની પાસેથી મહદઅંશે પણ આપણે એ સાહિત્ય સર્જક મળ્યું છે. પંડિત યુગના આ પણ ગૌણ સર્જકો પાસેથી. આ હતા આપણા કેશવ હર્ષદ ધ્રુવ. હવે જે આપણે વાત કરવાની છે નેક્સ્ટ વિડીયોની અંદર, એ સર્જક આપણા છે કાંત, કે જેમની પાસેથી ગુજરાતી ભાષાના પ્રથમ આપણે ખંડકાવ્યો મળે છે. ગુજરાતી ખંડકાવ્યના પિતા તરીકે આપણે એમને ઓળખીએ છીએ. અને આપણા અમરેલીના એ ચાવંડના વતની એટલે કવિ કાંત, કે ઉર્મી કવિ તરીકે. આમ તો બે કવિઓ અમરેલી આપણે ઉર્મી કવિઓ એ મળ્યા છે. એક સુરતાની વાડીનો મીઠો મોરલો એટલે કલાપી, અને એક ખંડકાવ્યના પિતા એટલે કે કાવ્ય. આ બે સર્જકોની આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરીશું. તો ખંડકાવ્યના પિતા એવા મણિશંકર રત્નજી ભટ્ટ કાંતની આપણે વાત કરીશું નેક્સ્ટ વિડીયોની અંદર. આપ સર્વેનો ધન્યવાદ.